गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंदा गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने रवि सत्संग सभाना भावभर्या जय स्वामी नारायण। આજની આ રવિ સત્સંગ સભાની અંદર ગઢપુરના જીવુબાનું આજે આપણે આખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ। આમ તો નારી ભક્ત રત્નની અંદર ઘણા બધા નારી ભક્ત રત્નો એવા છે કે જેમના ચરિત્રો સાંભળવાથી એક આત્મામાં આપણને એક શાંતિનો એક અનુભવ થાય। સાથે સાથે આપણે એક ગૃહસ્થ તરીકે આપણે કેવી ભગવાન સાથે એ જોડાણ કરવાનું છે, કેવી ભક્તિ કરવાની છે અને કેવા વિચાર સાથે જોડાવાનું છે ને એ સ્પષ્ટ આ બધા આખ્યાનો દ્વારા આપણને એ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે। આજના જીવુબાના આખ્યાનની અંદરથી એ જીવુબાના જીવનની અંદર અડગ નિષ્ઠા કેવી હતી, કહેતા કે દ્રઢ સંકલ્પ કેવો હતો, સાચી એક વૈરાગ્ય મૂર્તિ કોને કહેવાય અને ભગવાન પ્રત્યેનો ભાવ હોય કે સંતો પ્રત્યેની સેવા હોય કે અપમાનો વચ્ચે પણ મુશ્કેલીઓ વચ્ચે પણ કેવી સ્થિરતા તેમને રાખેલી છે અને દેહ ભાવનો તો એમને ત્યાગ જ કરેલો છે અને પાછું અંતિમ લક્ષ્ય તો એક જ તે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવાનને રાજી કરવા છે। તો આ બધાય મુદ્દાઓને આધારે આજની આ રવિ સત્સંગ સભાની અંદર આપણે આ પ્રવચન સાંભળવાના છીએ અને કંઈક ને કંઈક તો નવીન વિશેષ પ્રેરણા આપણને પ્રાપ્ત થવાની જ છે। આજની રવિ સત્સંગ સભા ખાસ વિશિષ્ટ છે કારણ કે આજે આપણે કોઈ સાંખ્ય વિચાર કે પ્રાપ્તિનો વિચાર કે પછી આળસ હોય કે આત્મવિચાર હોય કે કરતા હરતાપણાના વિચાર વિશે વાત નથી કરીએ। આજે આપણે આ જીવુબાનું આખ્યાન જ સાંભળવાનું છે ને એમના જ જીવન પ્રસંગો જોશું। આપણે અન્ય પ્રસંગો પણ આજે વાત કરવી નથી આ સભાની અંદર। આજે આ 1 કલાકની આ રવિ સત્સંગ સભાની અંદર એ જીવુબાના પ્રસંગો સાંભળીને એ આપણને છેલ્લે પ્રતીતિ તો થશે જ તે કે ખરેખર હું ગૃહસ્થ છું તો મારે આવી રીતે ભક્તિ કરવાની છે। જેમ જીવુબાએ પોતાનું એક આત્મસમર્પણ કરી દીધું હતું અને જે રીતે શ્રીજી મહારાજ સાથે જોડાયેલા છે ને એવી રીતે મારે પણ જોડાવું છે અને મારે મારા જીવનું એ આત્યંતિક કલ્યાણ કરવું છે, કહેતા કે મોક્ષ કરવો છે। આમ તો ભક્ત ચિંતામણી ગ્રંથના રચયિતા સદગુરુ નિષ્કવાન સ્વામીએ પણ એમના ગુણ ગાતા કહ્યું છે, જયા લલિતા જન મોટા રે સત્સંગમાં શિરોમણી। કેવા છે? શિરોમણી છે। ઈ પ્રીત્યે વાલમ વશ કર્યા રે એની કહીએ મોટ પશુ ઘણી। એ ભગવાનને વશમાં કરવાને એ આપણને આ જીવુબાના આખ્યાન થકી સાંભળવા મળશે। જેમ પ્રહલાદે 10,000 વર્ષ સુધી નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાડ્યા નહીં। પ્રહલાદ પોતે એ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે કે મારે હવે યુદ્ધ નથી કરવું, મારે હવે આત્મવિલોપ કરી નાખવું છે, મારે મરી જવું છે। ત્યારે નારાયણે કહ્યું, ભગવાને કહ્યું કે હું એમ કાંઈ યુદ્ધે કરીને જીતાય એમ નથી, હું તો પ્રેમે કરીને વશ થાઉં છું, તપે કરીને હું રાજી થાઉં છું। અને પ્રહલાદજીએ ખાલી 6 માસ સુધી તપ કર્યું અને જો ભગવાન પ્રસન્ન થઈ ગયા। એમ જો ભગવાનને પ્રસન્ન કરવા માટેની આ રીત આપણને આ ભક્તોના જીવનમાંથી જોવા મળે છે। અરે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર શ્રીજી મહારાજે પણ જીવુબાનો મહિમા કહેતા કહેલું છે કે સાંખ્ય યોગી બહેનોમાં છે ને જીવુબાની સમાન કોઈ નહીં
અને સત્સંગીઓમાં દાસ ભાવે જીવન જીવનાર છે ને, જીવબા પ્રત્યે કોઈ પણ પ્રત્યે ઈર્ષા કે અભાવ રાખતા નથી. તેને કોઈ સારું પદાર્થ આપે ને તો એ પદાર્થ અથવા સંતને એ અર્પણ કરી દે છે. અને તો ક્યારેક તો કોઈનું અપમાન કરીએ ને તો ક્રોધ પણ કરીએ, પરંતુ જીવબા તો ક્યારેય ક્રોધ કરતા નથી અને ક્યારેય કોઈનું અપમાન પણ કરતા નથી. જો આ શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન એ આ જીવબાના વખાણ કરે છે. એ સામાન્ય પાત્ર તો હશે જ નહીં, એ સામાન્ય જીવ તો હશે જ નહીં, કારણ કે ભગવાન તો બધુંય જાણે છે. આપણે અહીંયા સભામાં બેઠા છીએ તો આપણને ઘણી બધી વખત એવું લાગતું હશે કે ખરેખર શું ભગવાન બધુંય જાણતા હશે? અરે ભગવાન તો બધુંય જાણે છે. એ આપણું કરેલું કોઈ પણ નાનામાં નાનું કર્મ પણ ભગવાન જોવે જ છે. કેવા ભાવથી કરો છો, કયા ઉદ્દેશ સાથે કરો છો ને, એ ભલે તમે કોઈને કહો નહીં, ભગવાનને ન કહો, પણ ભગવાન તો બધુંય જાણે છે. કારણ કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાએ જિસકે હાથ મેં દોરી. એ આપણું પ્રાણ પંખેરું ક્યારે ઉડી જશે એ ભગવાન જ જાણે છે. આપણે ભલે ગમે તેટલા ધમ પછાડા કરીએ, એમ જો આ જીવબાના જીવનની અંદર ક્યારે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઈર્ષા કે અભાવ નહીં. બસ બધાઈને દાસ ભાવે જ તે રહેવાનું. અને જો દાસ ભાવ રહ્યો ને એ અગત્યનો છે, કારણ કે દાસાનું દાસ થઈ રહેવાય ને એવું તો શ્રીજી મહારાજ પાસે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો પણ માંગણી કરતા હતા, અને એમાં જતનભાઈ મુખ્ય હતા હરિભક્તની અંદર. બીજું શ્રીજી મહારાજે એની અંદર કહેલું છે કે જીવબાનો સ્વભાવ સદાને માટે શાંત અને સરળ છે. બ્રહ્મનિષ્ઠ પુરુષોમાં જેવા સદ્ગુણો હોય ને એવા સદ્ગુણો તો જીવબામાં છે. તો વિચાર કરો કે કેવી પોતે સ્થિતિને પ્રાપ્ત કરેલી હતી. અરે પરમહંસો પણ જીવબા વિશે લખે છે. જો આપણે પ્રસંગો શરૂ કરતા પૂર્વે એમનો થોડોક મહિમા તો આપણે સાંભળવો પડશે, કારણ કે તો જ આપણને આ રવિ સત્સંગ સભાની અંદર ખ્યાલ આવશે કે આજે આપણે જે નારી ભક્તનું આખ્યાન, જે પ્રસંગો સાંભળવાના છે એ કોઈ સામાન્ય નારી ભક્ત નથી. એ આપણી જેમ ગમે ત્યારે પાણીપુરી દાબેલી ગમે એ ખાઈ લઈએ એવા નથી. અરે આપણને તો થોડુંક મળે ને તો જાજુ કહીને બધાને સામે રજૂઆત કરીએ. એમની પાસે બધુંય મળતું હતું ને તોય પદાર્થનો ત્યાગ કર્યો છે ને ભગવાન અને સંતને અર્થે કર્યું છે. એટલે આપણે સામાન્ય આ ભક્ત રાતનાનું એ આખ્યાન સાંભળતા નથી. અરે પરમહંસો શું લખે છે? જીવબા લાડુબા સત્શાસ્ત્રનું શ્રવણ વાંચન ને મનન છે ને એકાગ્રતાથી કરતા. એક જ વખત છે ને વાંચન ને શ્રવણ કરે તો બધું એમને યાદ રહી જાય. અને આપણે 5-10 વખત વાંચ્યું હોય ને તોય આપણને ખ્યાલ રહેતો નથી. અરે બપોર તમે કયું શાક ખાઈને આવ્યા છો અહીંયા સભાની અંદર? જો 2 મિનિટ વિચાર કરવો પડ્યો. એટલે આપણે કયું શાક ખાધ્યું એ ખબર હોતી નથી, પરંતુ આ તો વાંચન ને શ્રવણ ને મનન એ એકાગ્રતાથી એવું કરે ને બધું એમને યાદ. એટલે એમની યાદ શક્તિ હતી ને એ બધું બહુ અલૌકિક હતી. અને શ્રીજી મહારાજના જે ચરિત્રો રહ્યા ને એમને અક્ષરશ એ યાદ રહેતા હતા. એટલે આમ તો ધર્મશાસ્ત્રનું પોતે વાંચન કરે, શ્રવણ કરે, પાછો સારે યાદ રાખે. અને જે મુમુક્ષુ બહેનો હોય ને એ શાસ્ત્રને અનુસારે કથા વાર્તા જીવબા કરતા હતા. એટલે આ ખરેખર છે ને એક મુક્તાત્મા તે જીવબા ગણી શકાય. અને આજે આપણે એમના પ્રસંગો સાંભળવાના છે. આજે કોઈ સામાન્ય આપણે કોઈક સ્ત્રીના કે કોઈ કે એક બસ સાચું બોલ્યા હોય ને આખી જિંદગી પછી ખોટું જ બોલે એવા વાત નથી સાંભળવાના આજે પ્રસંગો. એ આ ગઢપુરના જીવબા. આપણે પ્રથમ જ તે થોડીક પ્રસ્તાવના જોઈએ. ગઢપુરના તે દરબારશ્રી હતા એભલ ખાચર. હવે એમને 2 પત્નીઓ હતી, સોમાદેવી અને સુરપ્રભા દેવી. હવે આમ તો સોમાદેવીને કુખે છે ને 4 કુંવરીઓ હતી. એમાં પ્રથમ હતી જીવુબા, પછી લાડુબા હતા, પછી પાચુબા હતા અને નાનીબા. હવે સુરપ્રભા દેવીને કુખે 1 પુત્ર, અને એ પુત્ર નામ એટલે દાદા ખાચર. ગઢપુર જોતા શ્રીજી સાંભરે. 49 વર્ષની અંદર મહારાજ 26 વર્ષ એ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં રહે છે.
એ દાદા ખાચર કેવા ભક્ત હશે. આજે દાદા ખાચરની આપણે વાત નથી કરવી, આજે જીવુબાની જ વાત કરવી છે, એમના બહેનોની જ તે. અને એમાંય મુખ્ય આપણે જીવુબા વિશે જ જોશું. આમ તો આ 5 સંતાનોમાં છે ને જીવુબા જે હતા ને એ સૌથી મોટા હતા. એટલે બધા એમને છે ને મોટી બાના ઉલામણા નામથી નહીં તે બોલાવે. આમ તો છે ને ઘણા બધા આપણા નામ હોય જ તે, કાળિયો, ધોળિયો ને નાનકી ને એવા બધા નામ અલગ અલગ જાતના આપણે પાડીએ છીએ. હોય મારે બેટા ધોળા છોકરા અને કે કાળિયો, કયા એંગલથી આપણે નામ કે પાડતા હોય ને એ નથી ખબર પડતી. પણ આપણે શું છે, પ્રેમ હેત ભાવ હોય એટલે એવી રીતે નામ પાડતા હોઈએ છીએ. એટલે અહીંયા તે હુલામણું નામ મોટી બા કેન કરે સાંપ્રદાયિક શાસ્ત્રોની અંદર અને પાછું કીર્તનોની અંદર તે આ જીવુબાનો ઉલ્લેખ ઘણી વખત જયાબા તરીકે, પછી જયાબાઈ નામથી નહીં પછી કરાયો છે. અને લાડુબાને લલિતા તરીકે ઓળખાતા હતા. આમ તો જીવુબાનો જન્મ સંવંત 1841માં થયો હતો. એવું કહેવાય છે કે આમાં એભલ ખાચરને સંતાન જીવતા નહોતા ને, એટલે આ જીવી ગયા એટલે એમનું નામ છે ને જીવુબા પાડ્યું. અને જીવુબાઈ તે પૂનમને દિવસે તે જન્મ હોવાથી એમને પૂનમતી બા પણ કહેતા અને સૌથી પાછા મોટા હતા એટલે મોટી બા પણ કહેતા હતા. હવે સંવંત 1861માં ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં માચા ખાચરને ત્યાં પધાર્યા. અને જો કારિયાણીની અંદર પણ મહારાજે 11 થી 12 વચનામૃતો એ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. સારંગપુરના વચનામૃતો તમે જુઓ, કારિયાણીના વચનામૃતો જુઓ, લોયાના તમે વચનામૃત, પંચાળાના વચનામૃતો જુઓ, તમે ગરડા મધ્યના, પ્રથમના, અંત્યના વચનામૃતો, અમદાવાદના પણ તમે જુઓ, વધારાના વચનામૃતો પણ એમાં આપવામાં આવેલા છે. તો અહીંયા કારિયાણીની અંદર મહારાજ બિરાજમાન હતા અને ત્યારે શ્રીજી મહારાજના છે ને પ્રથમ દર્શન આ બંને બહેનોએ કરેલા. કોને? જીવુબા ને લાડુબાઈ. અને બંને બહેનોએ નક્કી કરી નાખેલું કે અખંડ વરને વરવાની મનમાં છે ને એમને ત્યારે ગાંઠ વાળી દીધી કે મારે તો ભગવાનને જ વરવા છે. આ વિચાર એક આધ્યાત્મિક સ્થિતિ સુધી લઈ જાય ને એ મુખ્ય છે. ઘણી બધી વખત આપણા જીવનની અંદર એવા વિચારો આવે છે કે હવે બધું પૂરું થઈ ગયું, પણ ત્યારે જો ભગવાન અને સંતના શરણે જઈએ અને જેમ મીરાબાઈએ પણ એ પોતે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા, જેમ નરસિંહ મહેતા પણ એ રાસલીલામાં એટલા બધા લીન હતા ને તો એ પોતે મશાલ એમના હાથમાં હતી. અરે એમનો હાથ પણ સળગવા લાગ્યો ને તો એમને ખબર ન રહી. પણ એ લીન કેટલા હતા, એકાગ્ર કેટલા હતા ભગવાનના અને સંતના એ ચરિત્રોની અંદર, એ રાસલીલાની અંદર. બસ એવું જ જીવન છે ને આપણે પણ એમાં રાખવાનું. અલમસ્ત રીતે જીવન તો જો બધાય જીવે છે. કાગડા, કૂતરા, બિલાડા, પશુ પ્રાણીઓ પણ બધુંય કરે છે. સંડાસ કે વોશરૂમ છે ને એ કરે છે ને આપણે કરીએ છીએ. એ પણ મેથુન કામ વાસના ભોગવે છે ને આપણે ભોગવીએ છીએ. નવીન કાંઈ કરતા જ નથી. એ પણ જમે છે, આપણે જમીએ છીએ. આ ખોરાક અલગ અલગ છે. આપણે તે ઘરમાં રહીએ છીએ, ત્યાંના એ ઘરમાં જ રહે છે. એ કાંઈ શેરીઓમાં આટા નથી મારતા, એનાય પોતાના સ્થાન છે જ તે. તો આપણામાં ને એમનામાં ફેર શું? આ 84 લાખ યોનિની અંદર આપણને આ મનુષ્ય દેહ મળ્યો ને તો આ મનુષ્ય દેહમાંથી એ ભગવાનની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ ક્યારે પ્રાપ્તિ થશે? કે જ્યારે આપણે એ ભગવાન અને સંત સાથે એવી પ્રીતિ દ્રઢ રાખીશું, એવો મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચય પાકો જેવું જીવુબાઈએ કરેલું છે ને એવો જ્યારે રાખવામાં આવશે ને ત્યારે આપોઆપ એક શાંતિનો અનુભવ થશે. અને જો એ શાંતિનો અનુભવ એ આ જીવુબા ને લાડુબા કરતા પણ હતા. આમ તો નાનપણથી જ તે આ જીવુબા પોતે સારા સારા ખાનપાન હોય, કંઈક વસ્ત્રાલંકાર હોય, એ તો મળે ને તો પોતે અરુચિ દર્શાવે. હવે આપણને મળે ને મૂકવી નહીં. નિષ્કામ ધર્મ તો વિશેષ એમનું અંગ હતું. અને આ નિષ્કામ ધર્મ એટલે શું? બ્રહ્મચર્યનું વ્રત. બહુ પાળવું કળિયુગની અંદર અઘરું છે. કારણ કે અત્યારે આપણે એવો ખોરાક ખાવીએ છીએ, આપણું એવું અસંતુલિત એક જીવન છે કે જેના લીધે આ બ્રહ્મચર્યનું પાલન કરવું હોય ને તો પણ થતું નથી. આપણું અયોગ્ય એ વર્તન હોય, અયોગ્ય વાણી હોય, અયોગ્ય સ્પર્શ હોય અને અયોગ્ય જોવાનું બોલવાનું હોય ને એટલે એના લીધે અંદરથી આપોઆપ એ કામ વાસના આવે છે. અને આજે તમે જો કે યુવાન વર્ગની અંદર તે આ એક દૂષણ છે.
અને આ દૂષણથી એક વખત આ કાદવમાં જે વ્યક્તિ પડે છે ને એને બહાર નીકળવું હોય ને તો એ નીકળી શકતા નથી, પણ આ સત્સંગના યોગથી એ પોતે નીકળી શકે છે. જો શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે એક નારી સદા બ્રહ્મચારી, તમારા લગ્ન થઈ ગયા, તમારી ગૃહસ્થ જીવન થઈ ગયું, તમારી પત્ની છે, બસ બીજા અન્ય બધાય તે મા અને બહેન, એવી રીતે તો નિષ્કામ ધર્મનું પાલન તમે કર્યું જ કહેવાય. એટલે ખાસ તો જ્યાં સુધી આપણે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ ન કરીએ ને ત્યાં સુધી તો આ બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું જરૂરી છે. કાદવમાં પડી જશો ને જેટલા બહાર નીકળવાનો પ્રયત્ન કરશો ને તોય નહીં થાય. પણ જો આ જીવબાઈને તો નિષ્કામ ધર્મનું વિશેષ અંગ, પુરુષ માત્રથી તેઓ છે ને 15 હાથ દૂર રહેતા. જેમ કોઈક સ્કૂલ બસ હોય ને તો પાછળ લખ્યું હોય કે 10 ફૂટ વાહન પાછળ રાખો, તો એવી રીતે આ જીવબા પુરુષથી આઘા જ રહેવાનું. એબલ ખાચરે જીવબાના વિવાહનો વિચાર કર્યો કે આપણે હવે જીવબા થોડાક ઉંમર થઈ ગયા છે એટલે હવે એમના આપણે સારી જગ્યાએ લગ્ન કરાવી દઈએ. તે જીવુબાએ બાપુને વિનંતી કરતા કીધું, બાપુ જો હું તો છે ને હરિવનને વરી ગઈશ, મારો સોહાગ અખંડ છે, માટે મારે લગ્ન નથી કરવા. તો લોકલાજનાથ ભૈયા અભલ ખાચરે શબ્દો કોઈને ન ધર્યા. અને કુંડલના મોકા પટગીરના દીકરા હતા હાથિયા પટગીર, તો એ હાથિયા પટગીર સાથે જીવબાન પણ આવ્યા. અરે પ્રથમ જ તે રાત્રિ અને હાથિયા પટગરને એ જીવબા નાગણી રૂપે દેખાણા. હવે આ હાથિયો પટગર તો એ રૂમમાં જ બહાર આવતો રહ્યો અને સવાર થયું ને ત્યારે જીવબાઈ પોતાની એ સાસુ હતા રાયબા, આ રાયબાએ પણ શ્રીજી મહારાજને એ ઘણા બધા પ્રસન્ન કરેલા હતા. પરંતુ એમને ભગવાને કેવું સુખ આપેલું કે અખંડ ભગવાનની મૂર્તિનું દર્શન થાય, બોલો. પરંતુ એ છાણ વાસી બધામાંથી એટલે નવરાશ એમને મળતી જ નહોતી છેલ્લે, તો એમને સમય મળતો જ નહોતો. આ તો ગુણાદિતાનંદ સ્વામી, શિવલાલ શેઠ ને બધા ભક્તો સંતો એ વડતાલ તરફ જતા હતા ને તે ગુણાદિતાનંદ સ્વામીએ કીધું શિવલાલ શેઠને કે જાઓ રાયબાને પૂછી આવો કેવું ભગવાનનું સુખ આવે છે મૂર્તિનું. એટલે ગયા શિવલાલ શેઠ ત્યાં કુંડળ, રાયબાને કીધું કે કેવું આમ સુખ આવે છે. તે કે આ ગાયું ભેંસુમાં જ નવરાવું તો ધ્યાન કરું ને, જો ભગવાને કૃપાએ કરીને આવ્યું સુખ આપ્યું ને તોય તે આપણે આ લોકના વ્યવહારમાંથી બહાર આવી શકતા નથી. ત્યાં રાયબા પણ બહુ સત્સંગી હતા અને ભગવાનના એ જેમના જે ચરિત્રો હતા ને એમાં આપણે ઘણી બધી વખત એમના આખ્યાનો કે એમના પ્રસંગો પણ સાંભળીએ છીએ. અને આ જે ગળું ચીકણું ખાટું ખારું તીખું આ બધું તે હતા વ્રત, જે કસણીમાં જે નિસ્વાદી વર્તમાન પણ મહારાજે પાળેલું હતું, તો ત્યારે એમને એ બંધ કરાવેલું અને સરસ મજાનું ગાય દૂધ, જે દૂધ હોય ભેંસનું અને માખણ ને આવું બધું ખવડાવ્યું હતું અને મહારાજને એમ તાજા માજા કરી દીધા હતા. 1.5 મહિનો કુંડલની અંદર શ્રીજી મહારાજ રાયબાને ત્યાં રહ્યા હતા. હવે આ જીવબાના તે સાસુમાં રાયબા, રાયબાએ કહ્યું જો રાયબાને વાત કરી કે મારે ભગવાન ભજવા છે પણ ગૃહસ્થાશ્રમ ભોગવવો નથી. એટલે રાયબાએ જીવબાનું આમ ત્યાગી જીવન તો જોયું, એટલે એમણે છે ને દીકરાને સમજાવીને રજા ચિઠ્ઠી લખી આપવાનું કીધું. હાથિયા પટગરે તે રાજી ખુશી રજા ચિઠ્ઠી લખી આપી જીવબાન, અને જીવબા તો તરત ગઢડા પહોંચી ગયા. પ્રથમ તો છે ને અભલ ખાચર પોતે ખૂબ ગુસ્સે થઈ ગયા, પણ હાથિયા પટગરની જ્યાં રજા ચિઠ્ઠી બાપુને વંચાવી એટલે પછી કાંઈ બોલતા નથી. એટલે જો વિનંતી રહીને એ વિનંતીમાં પણ એક ભાવ હોવો જરૂરી છે. આપણને એક આ પ્રસંગ ઉપરથી એટલું તો ખ્યાલ આવે કે તમારે જે રસ્તા ઉપર અથવા તો તમારે જે મનમાં હોય જે કરવું હોય ને તો એના કંઈક રસ્તા હોય. જો ગમે તેમ બોલીને પણ એ કામ તમે કરાવી શકો, આ પહેલો રસ્તો. બીજો રસ્તો કેવો છે કે ક્રોધે કરીને પણ એ તમે કરાવી શકો અને માણસને કરવું પડે. ત્રીજો રસ્તો એવો પણ છે કે શાંતિ વિનમ્ર, કે જો મારો મત આ છે, મારો આ વિચાર છે, બોલો તમે કેમ રાજી કે ખુશી કે નથી રાજી, બોલો તમે શું કરવા તૈયાર છો. પણ આ ત્રણેય રસ્તાની અંદર સર્વશ્રેષ્ઠ રસ્તો કોઈ જો પસંદ કર્યો હોય ને તો આ જીવબાના પ્રસંગ ઉપરથી આપણને એ પ્રાપ્ત થતો જોવા મળે છે. એટલે આપણા જીવનની અંદર આજની આ રવિ સત્સંગ સભાની અંદર સંકલ્પ લઈએ
કે પ્રશ્નો આવે ને તો પ્રશ્નોમાં છે ને આ ત્રીજા નંબરનો જે ઓપ્શન આ જીવુબાએ જે નક્કી કર્યો ને કે એમના જે પતિદેવ હતા એમને કહ્યું, અને જે એમના સાસુ હતા રાઈબા એમને વાત કરી. જો એ પોતે રાજી થઈ ગયા અને એમનો જે મકસદ હતો, એમનો જે ધ્યેય હતો એ પાર પડ્યો. એમ આપણે પણ આપણા જીવનની અંદર છે ને આવી રીતે નિર્ણય લેવો જોઈએ. લાડુબાએ પણ એવું જ થયું અને એમને બોટાદમાં તે ખોડા ધાધલ સાથે પરણાવેલા. હવે હું તમને વાત કોની કરું છું? લાડુબાની. પણ આપણે એક પ્રસંગ જોઈ લઈએ સાથે સાથે. એટલે આ જીવુબા અને લાડુબા, કારણ કે બંને પ્રસંગો સાથે આવવાના છે. એટલે આ લાડુબાનો પણ ત્યાગ અને વૈરાગ્ય આપણે સમજવો પડશે. હવે આ લાડુબાને એવી રીતના કેમ થયું? બોટાદમાં ખોડા ધાધલ સાથે પરણાવ્યા, તે ત્યાં પણ પાછા આવ્યા અને બંને બહેનોએ બસ અતિ કઠણ વર્તમાન પાળવાનું શરૂ કરી દીધા. શ્રીજી મહારાજે એમનો પ્રેમ ભાવ જોઈને પૂજવા માટે છે ને એક લાલજીની મૂર્તિ આપેલી હતી. હવે આ મૂર્તિને જીવુબા ખૂબ ભાવથી પૂજતા. થાળ ધરાવે, દૂધપાન કરાવે, પાછું ગોષ્ઠી કરે એમની સાથે. તે એક વખત છે ને બારણાની તિરાડમાંથી એભલ બાપુએ છે ને વાર્તાલાપ સાંભળ્યો. હવે એભલ બાપુને એમ થયું કે આ રૂમની અંદર કોઈક પુરુષ કોણ અંદર છે. એટલે તરત તે એકદમ છે ને અંદર આવે છે અને ક્રોધાવેશમાં પોતે આવે છે અને ત્યારે તે જીવુબા લાલજીને લાટકોડ કરતા હતા, દૂધ પીવડાવતા. ઓરડામાં બીજું કોઈ હતું નહીં. એટલે બાપુએ શું કીધું? આ તારા લાલજી ખરેખર જો દૂધ પીવે ને એ તો તું ડોળ કરે છો, અને જો તારા લાલજી સાચા હોય ને તો આ દૂધ પી જાય, નહીં તો તારા ટુકડા ટુકડા કરી નાખીશ. અને એભલ ખાચર એક ડગલું આગળ મૂકે ને એ પહેલા તો આખો આમ ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. અને લાલજીમાં એ શ્રીજી મહારાજના પ્રત્યક્ષ રૂપે એ દૂધ ગટગટાવી ગયા અને વાટકોય તે એભલ બાપુ ઉપર આમ ફેંક્યો. અને આ અદ્ભુત આશ્ચર્ય જોયો ને ચમત્કાર જોયો ને એટલે એભલ ખાચર તો પોતે ભયથી ડઘાઈ ગયા. હાથમાંથી આમ તલવાર સરકી ગઈ અને એમને જીવુબાને માફી માગી અને પ્રભુના એ પ્રત્યક્ષ દર્શનથી હવે જીવુબાનો તો આનંદનો પાર ન રહ્યો. તો જો ભગવાન અને સંત આપણને મળ્યા છે એ સાચા મળ્યા છે. એ પ્રત્યક્ષ ભગવાન એવા સંતમાં એ વિરાજમાન છે, એવી આપણને પ્રાપ્તિ થઈ છે. એ આપણને આ પ્રસંગ ઉપરથી પણ ખ્યાલ આવે. અને જીવુબાને પણ ત્યારે પ્રતીતિ સંપૂર્ણ થઈ ગઈ. એભલ બાપુ તો છે ને ખૂબ ભોળા હતા. એટલે ભાયા તો એમની ભોળપનો ઘણી વખત લાભ વારંવાર લેતા. તો એકવાર છે ને ભાયા તો એમને ચડાવ્યા અને કીધું કે બાપુ આ તમારે ત્યાં છે ને આ ઉત્તર હિન્દુસ્તાનથી આવેલા સ્વામિનારાયણ સાથે છે ને દીકરીઓ એકાંતમાં બેસે છે ને એ કોઈ વખત એબ લાગી જશે અને તમારી કંઈ કિંમત પણ રહેશે નહીં. હવે આવી રીતે ચડાવ્યા. વારંવાર તે આ એભલ બાપુએ આવું સાંભળેલું એટલે આમ અંતરમાં તો આમ જાળ લાગી ગઈ. અને જો આ ઘણા બધા છે ને આવા મંથરા જેવા પણ હોય જ છે. મંથરા મરી નથી. અત્યારે એ સ્ત્રીઓમાં મંથરા હોય અને પુરુષમાં મંથરાઓ હોય, કારણ કે એ બધા ચડામણીની જ કામ કરે છે. ખરેખર તો તમે એ વ્યક્તિ પ્રત્યે એવો કોઈ અનુભવ કર્યો નથી. તમને એ વ્યક્તિએ કોઈ દિવસ હેરાન નથી કરી, પણ કોઈક વ્યક્તિએ નકારાત્મક કીધું અને એ નકારાત્મકતા તમારા જીવનમાં તમે લઈ લીધી એ વ્યક્તિ પ્રત્યે, તો એ વ્યક્તિ સાથેના સંબંધો રહ્યા ને એ બગડશે. કોના લીધે બગડ્યા? આ વચ્ચે છે ને મધ્યસ્થના લીધે, મંથરા કે મંથડાવાના લીધે. ત્યાંથી આપણે બચવાનું છે. એટલે આપણને સત્સંગની અંદર ઘણી બધી વખત એ આ બહારનો કુસંગની વાત કરવામાં આવે છે. કારણ કે આ કુસંગીના શબ્દો સાંભળો ને તો ઘણી બધી વખત એ શબ્દોની જો અસર થાય જ છે. જેવું સાંભળો ને એવું મનની અંદર એ આપણું કારણ કે મન રહ્યું ને એ તો બહુ તેજ છે, ચંચળ છે. નીલ વાંદરા જેવું તરત તે પોતે પ્રોસેસ કરવાનું શરૂ કરી જ દેશે. એ વ્યક્તિ એવી નહીં હોય ને તોય તમને એ વ્યક્તિ દેખાઈ જશે. અભાવ અવગુણમાં પાડશે તે. હવે એભલ બાપુ પહોળા હતા, પણ જો આમને ચડાવ્યા એટલે તરત તે ધુઆ પુઆ થઈને તલવાર લઈને છે ને જીવુબાઈને ઓરડીએ ગયા. અને એ વખતે શ્રીજી મહારાજ ઓરડામાં બહાર નીકળ્યા અને ત્યાં જ તે બાપુએ તલવાર ઉગામી, પણ હાથ સ્થિર થઈ ગયો. એટલે બાપુને તો શ્રીજી મહારાજમાં એ ભગવાનના એ સ્વરૂપના એ દર્શન થયા અને ત્યાં જ એમની આંખમાંથી અશ્રુ ટપકવા લાગ્યા અને હાથમાં જે તલવાર હતી ને પડી ગઈ.
અને 2 હાથ જોડી દીધા અને ચરણાવિંદ પણ એ શ્રીજી મહારાજ આગળ મૂક્યું અને કહ્યું કે મેં તમને ભગવાન જાણ્યા પણ તમે અનુભવ પણ કરાયો, પણ તોય મેં મારું મન ભમી ગયું, એટલે મહારાજ મારો ગુનો માફ કરો. પોતે નિષ્કપટ ભાવે થઈ ગયા. ત્યારે શ્રીજી મહારાજે જો એમના માથે 2 હાથ મૂકીને કીધું કે બાપુ તમારા બધા ગુનાર્યાની માફત છે. એ તો જ્યાં સુધી મન સ્થિર ન થાય ને ત્યાં સુધી આવા ભાવો અંતરમાં ઉઠે ને પાછા શમી જાય. અને આ સાંભળીને આ હેભલ બાપુ પોતે નતમસ્તક થઈ જાય છે અને એમના જે અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. એમને થયું કે આ બધાય તો દ્વેષીઓ છે, ગમે તે બોલે, પણ આપણે હવે મહારાજના સ્વરૂપમાં છે ને ચલાયમાન નથી થવું. જો આપણે ભગવાન અને સંત પ્રત્યેની નિષ્ઠા હોય ને એ નિષ્ઠા દ્રઢ રાખવાની છે. આવા ભગવાન જેવા સંત મળ્યા અને 2-3 વ્યક્તિઓ દ્વેષીઓ દ્વારા કોઈ કાવતરા કરીને પણ એવા કુસંસ્કારો કે કુશબ્દો કહેવામાં આવે ને તો એવા સંસ્કારો કે એવા શબ્દોને કે એવા વિચાર પણ આપણે કરવા નથી. સંવંત 1863 તે છે ને આ પ્રસંગ તો આપણા જીવનની અંદર કંડારી દેવો જોઈએ. આ જીવુબા અને આ લાડુબાએ એક કવિ લાડુદાનમાંથી તમે વિચાર કરો કે એક બ્રહ્માનંદ સ્વામી બનાવી દીધા. કેવી એમની પાસે જ્ઞાન હશે. જો એટલું બધું શાસ્ત્રનો અભ્યાસ આ જીવુબા લાડુબાએ કરેલો નહીં, પણ 1863 તે ભાવનગર નરેશમાં વખતજી એમનું નામ, તો ત્યાં ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા લેવા માટે હવે આ મારવાડ દેશના ખાણ ગામના શતાવધાની કોને કહેવાય? એક સાથે 100 વસ્તુ ગમી બોલી જવાય, 1 મિનિટનો ખાલી સમય ન લે, અને 1 મિનિટની અંદર એ તમે કહો ને 95માં વસ્તુ તમે શું બોલ્યા કે 32માં તમે શું બોલ્યા, એક સાથે 100 બોલી જાય ને આડોવળું બોલી જાય, તો આને શતાવધાની કહેવાય. તો આ શતાવધાની કવિ શ્રી લાડુદાનજી પોતે હવે ભાવનગર દરબારની અંદર પોતે જાય છે અને એવું પોતાનું કવિત્વ હતું. આમ યુવાની હતી અને પાછું પૈસા, સત્તા, પાછું સાથે ઘણા બધા વ્યક્તિઓ પણ સેવા કરવામાં હોય, અને ભણ્યા પણ એવું જ હતું, શાસ્ત્રનો અભ્યાસ કરેલો હતો. એ તો આપણને બ્રહ્માનંદ સ્વામીના એ જ્યારે કીર્તનો પદો જોઈએ ને ત્યારે ખબર પડે. અત્યારે 5-6 હજાર પદો આપણને પ્રાપ્ત થાય છે કીર્તનો, બાકી તો એ કરતાં પણ વધુ એમને રચના કરેલી હતી. તો એ બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમનું નામ કવિ શ્રી લાડુદાનજી. હવે પોતે ત્યાં ગયા, બહુ પ્રસન્ન થઈ ગયા ભાવનગર નરેશ વખતસિંહ ઠાકોર સાહેબ. તે એમને સોનેથી મઢવાનું નક્કી થઈ ગયું. સોની આવ્યા, સોનીના કપાળમાં છે ને તિલક ચાંદલો હતો. ત્યાં લાડુદાનજી કે આ ક્યાંથી નવો ધર્મ આવ્યો, આ શું છે? ત્યારે વખતસિંહ કીધું કે આ બધા કે છે, બધા કાઠીઓ કે છે ને સ્વામિનારાયણ ભગવાન અમારા ગઢપુરા આવ્યા છે અને આમ ઉત્તર પ્રદેશની અંદર છપૈયાની અંદર જન્મા છે ને અત્યારે નીલકંઠ વર્ણી તરીકે પછી ત્યારે વન વિચરણ કર્યું ને એવી રીતના બધા કહે છે, પણ હજી મને નથી લાગતું કો છે, એટલે એવો અનુભવ મને નથી થયો. પણ આ બધા માને છે, એ કાંઈ વાંધો નહીં, એ પાખંડી હોય તો હું માની લઉં. પોતે છે ને ગઢડા જવા માટે તૈયાર થઈ ગયા, ભાવનગરથી ગઢડા. પણ ગઢડાની સીમ ન આવી ને એ પહેલાં છે ને સંકલ્પો કર્યા, 3 સંકલ્પો કર્યા. કયા 3 સંકલ્પો કર્યા? કે જો એ સ્વામિનારાયણ હોય, જો ભગવાન હોય ને તો કાળા કામણની અંદર એ ભાગવત ગ્રંથની છે ને વાંચન કરતા હોય. અને બીજો સંકલ્પ શું કર્યો કે એ હાર પહેરાવે, અને હાર ગુલાબનો હાર હોવો પડે અને નામ દઈને મને બોલાવવા પડે. અને પાછું ચોથો એક સંકલ્પ એવોય કર્યો કે જો શાસ્ત્રોમાં લખ્યું છે ભગવાન હોય ને 16 જે ચરણાવિંદ હોય તો 16 ચરણાવિંદ છે ને હોવા પડે. જો એ બધું મારા સંકલ્પો પૂરા થાય તો હું માનું ભગવાન છે. અને આ કવિ શ્રી લાડુદાનજી ગઢડા ગયા અને સભામાં શ્રીજી મહારાજ પ્રથમ હસ્તે ક્યારેય તે કોઈ પણ શાસ્ત્રને કાળા કપડાની અંદર ક્યારેય તે એ વાંચવામાં ન આવે, પણ મહારાજે ત્યારે કાળા કામણની અંદર એ કાપડ હતું, એમાં વસ્ત્રોની અંદર ભાગવત એ પોતે બધાને કહેતા, કથા વાર્તા કરતા. પહેલો સંકલ્પ પૂરો થઈ ગયો. બીજો સંકલ્પ, જ્યાં અંદર પ્રવેશ કર્યા ને ત્યાં શ્રીજી મહારાજ કે આવો લાડુદાનજી કવિ, આવો લાડુદાનજી. બધાને પાછું ઓળખ આપી જો આ લાડુદાનજી કવિ છે. બીજો સંકલ્પ પૂર્ણ. ત્રીજો સંકલ્પ એ હાર પહેરાયો
હવે એ સમયની અંદર એ ગુલાબ ત્યાંથી ગોતવાન, પણ જો ત્યારથી ઉત્તર ગુજરાતથી બધા આવેલા હતા તો હાર લઈને આવેલા હતા, તો હાર હતો ગુલાબનો, હાર પહેરાયો. ચોથો સંકલ્પ કે જે પૂરો કર્યો, મહારાજે આમ લાંબા પગ કર્યા અને 16 ચરણા વિંદ એમને, અને બસ કવિ લાડુદાનજી પોતે ઢળી પડે છે. અને બ્રહ્માનંદ સ્વામી, પણ જો બ્રહ્માનંદ સ્વામી એમનામ શ્રીજી મહારાજે એક પણ સંકલ્પ કે એક પણ ઉપદેશ એમને કરેલો નથી, એક પણ જ્ઞાન નથી આપેલું. હવે દર્શન માત્ર એક ચરણોમાં સમર્પિત થઈ ગયા, વાત સાચી, પણ શ્રીજી મહારાજે લાડુદાનજીને એમ નથી કીધું કે તમે હવે ત્યાગીને દીક્ષા લઈ લો. એ ચરિત્ર કેવું કર્યું, લાડુદાનજીને કીધું મહારાજે કે આ છે ને લાડુબાન જીવુબા રહ્યા ને, આ બંને બહેનો છે ને, તમે સંસાર એમને કરાવો અને એમ સમજાવો એના માટે, અને એ સમજી જશે ને તો હું માનું કે તમે નાના કવિ ખરા અને શાસ્ત્રના વિદ્વતા પણ ખરી. અને કવિશ્રી તો આ સાંભળીને હસ્યા, હજી લાડુદાનજી જ છે, હજી બ્રહ્માનંદ સ્વામી બન્યા નથી. એ હસ્યા ને એમને મહારાજને શીખવું, મહારાજ આ કામ તો છે ને આમ ચપટીમાં પતી જાય ને એવું છે, હું એવી શૃંગાર રસની વાતો કરીશ ને આ જીવુબા ને લાડુબા એમ ઢળી પડશે ને સંસાર માણશે બસ. પણ જો ઓલા તો અખંડ બ્રહ્મચર્યનું વ્રત અને નક્કી કર્યું હતું, મહારાજને વરી ગયેલા હતા, પણ આ લાડુદાનજીને કંઈ ખબર નહીં. એટલે બંને બહેનો સાથે આમ કવિશ્રીની મુલાકાત ગોઠવવામાં આવી, વચ્ચે આમ પડદો નાખ્યો અને બાપુ એભલ ખાચર એમના પુત્ર ઉત્તમ કુમારને લઈને આ કવિશ્રી પાસે બેઠા. અને હજુ તો કાંઈ વાતો શરૂ કરે ને એ પહેલા જ તે કવિને પોતાની વિદ્વતા ચતુરાઈ અહીંયા ઓગળી ગઈ એવી લાગ્યું. કારણ કે કવિશ્રીએ છે ને વાતની શરૂઆત કરતા જ કીધું, મહારાજની જો આજ્ઞા છે કે ગૃહસ્થના ધર્મ પ્રમાણે રહેવું, પહેરવું, ઓઢવું, ગૃહસ્થાશ્રમ કરવો, તે એમ વતવામાં જ મા બાપની નિષ્ઠદેવની લાજ વધે છે. એટલે કવિને તો પોતાની વાણીનો પ્રભાવ ઉપર વિશ્વાસ તો હતો જ તે, એટલે એમને જે કાંઈ કહ્યું ને એ બહેનોએ બધું સાંભળી લીધું. નમ્રતા, જો દરેકને આદર સત્કાર આપવો, પહેલાં તો વ્યક્તિને આપણે સાંભળતા શીખીએ. આજની આ રવિ સત્સંગ સભાની અંદર આ કોઈ એક પ્રસંગો નથી, આ પ્રસંગોમાંથી આપણા જીવનની અંદર કંઈક ને કંઈક શીખ મેળવવા માટેની આ રવિ સત્સંગ સભા છે. અને આ પ્રથમ તો આ લાડુદાનજી જે બોલે છે ને શાંતિ સાંભળે છે, ને પછી મોટી બહેન જીવુબા બોલ્યા કે કવિરાજ તમારી વાતો ઘણી સાંભળી, હવે છે ને અમારી થોડીક વાતો સાંભળો. જો કે અમારી કાંઈ બુદ્ધિ કાંઈ તમારા જેવી નથી, પરંતુ એક પ્રશ્ન પૂછું એનો તમે ઉત્તર આપો કે આ તમારા શરીર ઉપર આ સુવર્ણના જે આભૂષણો તમે ધાર્યા છે અને આ રજોગુણી ઠાઠમાઠ છે, આંખોમાં કાજલ નાખ્યું છે, ને તમે પાન ચાવો છો ને આ રેશમી ને જરૂરિયાતો વસ્ત્રો પહેર્યા છે, તો આ તમારું રૂપ તમને મુબારક છે. પરંતુ આ તમારી વાતોમાં આવીને અમે આવો શૃંગાર સજીએ અને પછી અમારી સામે કોઈ જુએ અને તેને આમ કામ વાસના જાગે તો એનું પાપ કોના માથે લાગે? જો કેટલો ગહન પ્રશ્ન કહેવાય, આ સામાન્ય વાત નથી. આ કામ વાસના સંબંધિત અને આ શૃંગાર રસ સંબંધિત એક વાત કરી છે જીવુબાએ લાડુદાનજીને કવિને, અને લાડુદાને કહ્યું એ પાપ તો શૃંગાર કરનારને માથે જ જાય ને. અને આ સાંભળીને જીવુબાએ કીધું, હવે કહો તમારું આ છેલ છબીલું રૂપ જોઈને કોઈ સ્ત્રીના મનમાં વિકાર જાગે તો એનું પાપ કોને માથે જાય? અને આ સાંભળીને જીવુબા પાસે એ કવિ કેમ જાણે આમ લજામણીનો છોડ હોય ને એવા થઈ ગયા. અને લાડુદાનજીની આંખો ખુલી ગઈ, તો પણ જો મનુષ્ય દેહનું કર્તવ્ય પાછા સમજાવવા જ લાગ્યા. ત્યારે જીવુબાએ કીધું કે આ તો ભવ ભટકણમાં અમને ભગવાન મળી ગયા છે, હવે એક જ કર્તવ્ય બાકી છે ને એ અમારી મુક્તિનું. એટલે અમે આ બ્રહ્મચર્ય વ્રત પાળીએ છીએ અને આ પ્રગટ પ્રભુને છોડીને મન બીજે ક્યાં ભટકે? અમે અમૃત છોડીને ઝેર શીત માટે ખાઈએ? આ શરીર તો ક્ષણભંગુર છે, પતંગિયાની પેઠે ક્યારે બળી જશે કોને ખબર? આ બ્રહ્મારૂપી કરોળિયાને આ શરીર બનાવ્યું છે, અને કરોળિયાના ઝાડા ઉપર પડેલા એ ઝાકળના ટીપા મોતી જેવા ચમકે ને એમ માણસના શણગાર ચમકે છે. ઝાકળ તો જોત જોતામાં ઉડી જાય છે, એમાં દેહનો બધો વ્યવહાર રહ્યો ને મિથ્યા છે. અને હજી તો આ કવિ લાડુદાનજીને વધુ વાત કરતા કહે છે કે આ પથ્થરનું નાવડું ક્યારેય પાર ન લઈ જાય.
પર્વત પર ચડી પતંગિયાની પાંખ લગાવી માણસ આકાશમાં ઉડવાની છે ને ચેષ્ટા કરે પણ ઉડી ન શકે, નીચે પડીને મરી પડે છે. કાગળની છત્રી લઈ કોઈ વરસાદની ધારાથી બચવા ઈચ્છે ને તો એ મિથ્યા છે. આ ત્રણેય સાધન મનમોહક લાગે છે પણ એનાથી કાંઈ કાર્ય સરતું નથી. અને એ જ આ પંચ વિષય સુંદર લાગે પણ જીવને આ લખ 84માં ભટકાવે છે. અને તમારે જો આ ભવબંધન કાપવાનો આ ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે એટલે અમે તો સંસારમાં ફસાઈશું નહીં, પણ તમે બુદ્ધિમાન કહેવડાવો છો. તો આ જીવના મોક્ષ માટે કંઈક તો વિચાર્યું હશે ને તમે. હવે જો લાડુબા જીવુબાને સંસારમાં લાવવા માટે, સમજાવવા માટે શ્રીજી મહારાજે આ કવિ લાડુદાનને મોકલે છે અને સામે આવી જ જ્ઞાનની બીજી વાતો સાંભળે છે. અને એક શ્વાસમાં એ ઉચ્ચારેલી આ બધી વાતો રહીને આ વાતોથી લાડુદાનને આમ પરસેવે રેપઝેપ કરી નાખ્યા. એમનો આત્મા અંદરથી પોકારવા લાગ્યો કે આ સાંસારિક મોહજાળ છોડી દે અને ભગવાનનું શરણું લઈ લે અને આ બધું જલ્દી કર, હવે સમય તારી પાસે નથી. અને સીધા શ્રીજી મહારાજ પાસે આ કવિ લાડુદાનજી જાય છે. વેશ ઘરેણા બધું કાઢી નાખીશ. અને શ્રીજી મહારાજ સન્મુખ એ મૂકી દીધા એમને અને કીધું મહારાજ આપે સીધો કેમ ઉપદેશનું આપ્યો, બાશ્રીનું આ દ્વારા કેમ કહેવરાયું, અને આજે તો આ રજોગુણી ઠાઠ ને અલંકારો બધું આપના ચરણમાં, હવે મને સાધુની દીક્ષા આપો. અને એક રાજકવિનું પદ છોડીને એ લાડુદાનજી કાયમ માટે ભગવાન સ્વામિનારાયણના ચરણાવિંદની અંદર એ પોતે બેસી ગયા. શ્રીજી મહારાજે એમને દીક્ષા આપીને એમનું નામ શ્રી રંગદાસ પાડ્યું. કારણ કે જીવબા જો સ્વાભાવિક રીતે એવા ઉપદેશો આપ્યા ને એટલે કવિને આ રંગ લાગ્યો હતો. અને પાછળથી તો આપણને પણ ખ્યાલ છે કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તરીકે પોતે પ્રસિદ્ધ થયા. અને એમના એ કીર્તનો, એમના એ પદો એક જીવને એક સાચી દિશા આપે છે. એક પદ આપણે જોઈએ, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. તો જો સંત તે સ્વયં હરિ, આવા પદો તો ઘણા બધા એમને રચ્યા છે. અને એક આપણને એક જીવને એક સાચી દિશા આપવા માટે એ પૂરતા છે. આવા તો ઘણા બધા જીવબા લાડુબાએ ઘણા બધાને સત્સંગી કરેલા હતા. તો જો આવા મુમુક્ષુ જીવ હતા, આમ તો શ્રીજી મહારાજે વિચરણ કરવા નક્કી એક વખત કરેલું એટલે એભલ પરિવાર તો થોડો કચવાઈ ગયો. એટલે જીવબાએ કીધું મહારાજ જો અમે તો છે ને 100 નિયમ લીધા છે કે આપના દર્શન કરી આવીને અન્ન જલ ન લેવા. એટલે શ્રીજી મહારાજે તો પછી ઉત્તરાદા 12માં ઓરડે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી અને પછી કીધું કે જો આ અમારું સ્વરૂપ છે એટલે તેમના દર્શન કરીને અન્ન જળ તમારે લેવાના. મહારાજે તે હોશિયાર જ હતા એટલે મહારાજે એ રીતે કરી નાખ્યું. તે શ્રીજી મહારાજે ગઢડું છોડીને ક્યાંય ન જાય ને એ માટે દર્શન વિના જો અન્ન જળ ન લેવાનો નિયમ લીધો. પરંતુ શ્રીજી મહારાજે તો મૂર્તિ પ્રતિષ્ઠા કરીને બધાને ભક્તિમાં જોડી દીધા. તો જો આવ્યા ભાવના, અને જો દાદા ખાચરે તો એક પણ સ્વભાવ એવો નહોતો રાખ્યો જે ભગવાનને ન ગમતો હોય. પણ આ એભલ પરિવાર, યા જીવબા લાડુબા કે પછી આ દાદા ખાચર હોય ને એમને પણ એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો જે મહારાજને ન ગમતો હોય. સ્વાભાવિક રીતે કોઈક એક વ્યક્તિ ભક્ત એ નિયમ ધર્મનું પાલન કરે પણ પરિવારના બધાય સભ્ય એવા ન હોય. પણ અહીંયા તો એ સોનામાં સુગંધ ભળે ને એમ પરિવારના બધાય સભ્યો શ્રીજી મહારાજ પ્રત્યેની ભક્તિમાં પોતે લીન હતા. એટલે આ એક મોટામાં મોટી વિશેષતા કહી શકાય. બીજું આ જીવુબા અને લાડુબામાંથી એક વિશેષ એક એ જોવા મળે. કારણ કે જો આપણે સ્પર્ધા કરતા હોય ને તો કેવું કરતા હોય, પહેલો નંબર માર લેવો છે, ઓલો બીજો વિદ્યાર્થી શું કે મારે પહેલો નંબર લેવો છે. પછી પૈસા કમાવામાં આપણે સ્પર્ધા કરીએ. પણ ક્યારેય તમે એવું સાંભળ્યું ભક્તિમાં સ્પર્ધા થાય? તો આ લાડુબા અને જીવુબા વચ્ચે ભક્તિની પણ સ્પર્ધા થતી. શ્રીજી મહારાજને જમાડવા માટે બંને બહેનો જાતે રસોઈ કરતી, ભાવથી થાળ તૈયાર કરતી. ઘણી વાર તો આ બંને વચ્ચે એ મહારાજને જમાડવા માટે મીઠો કજિયો પણ થતો. એટલે શ્રીજી મહારાજે જીવુબા લાડુબાને છે ને સુદ અને વધ એમ બંને એ પખવાડિયા વહેંચી દીધેલા. અને પાછું અન્નકૂટ આવે ને ત્યારે બંને ભેગા મળીને થાળ કરે એવું પણ નક્કી કરી રાખેલું. તો જો આ સ્પર્ધા કેવી? આ ભગવાનને પામવાની સ્પર્ધા, આ ભગવાનને મેળવવાની સ્પર્ધા, આ ભગવાનને અંતરની અંદર, હૃદયની અંદર પ્રસ્થાપિત કરવાની સ્પર્ધા. અને આ ભક્તિથી, આ ભાવથી ભગવાન રાજી થાય છે.
અષાઢી સંવંત 1863માં વર્ષે છે ને વાસુદેવ નારાયણની મૂર્તિ સમક્ષ એક અન્નકૂટનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલું. એટલે જીવબાન, લાડુબાન, પાંચુબા ને નાની બા બધા દરબારમાં જે સાંખ્ય યોગી બહેનોએ મળીને છે ને સરસ મજાનું અન્નકૂટમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવેલી, તે બધી ઠાકોરજી સમક્ષ ગોઠવવામાં આવેલી. તો એ વખતે છે ને અંતરિક્ષમાં એક શ્વેત વસ્ત્રધારી દેવતાઈ સ્ત્રીએ દર્શન દીધા. એટલે બધાએ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કોણ આવ્યા, આપણે તો આમને કોઈને ઓળખતા નથી, અને આ તો કોઈક દેવતાઈ સ્ત્રી. એટલે બધાએ સ્વાભાવિક તે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે દેવીએ કીધું હું તો ભક્તિ માતા છું. એટલે તરત તે જીવબા છે ને શ્રીજી મહારાજ પાસે દોડીને આવે છે અને એમની સન્મુખ જઈને કહે છે હાથ જોડીને કે માતાજી દર્શન દે છે. હવે આવી રીતે વાત કરી એટલે શ્રીજી મહારાજે કીધું કે તમે માને કહેજો કે અહીંયા અખંડ રે. એટલે જીવબા તો તરત તે પોતે આવીને ભક્તિ માતાને અખંડ રહેવા માટે પ્રાર્થના કરી. પણ ત્યારે ભક્તિ માતાએ કીધું કે હું તો છે ને પતિવ્રતા છું, તેથી જ્યાં ધર્મ છે ને ત્યાં હું રહું છું. અને આ વાત જીવબાએ શ્રીજી મહારાજને કરી. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જ્યાં ધર્મ અને ભક્તિ રહે ને ત્યાં જ એમના પુત્ર અમે પણ રહીએ છીએ. એટલે જ્યાં ધર્મ હશે, જ્યાં ભક્તિ હશે ને ત્યાં અવશ્ય ભગવાન હાજરા હજુર હશે. એટલે આપણા જીવનની અંદર છે ને ધર્મ અને ભક્તિ એ વિશેષ કરીને દ્રઢ રાખવાની છે. જો આમ તો લૌકિક જ્ઞાન તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરીએ છીએ અને લૌકિક જ્ઞાનથી કરોડો અબજો રૂપિયા કમાવીએ છીએ. આધ્યાત્મિક સિવાયનું જ્ઞાન લૌકિક છે, એવો આપણે કર્મ કરીએ છીએ, પણ એવા વિચારથી કરીએ છીએ. તો જો અહીંથી કરોડો અબજો રૂપિયા જો લૌકિક રીતે મળતા હોય તો આ ધર્મ અને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ જે એકાંતિક ધર્મના જે 4 અંગો છે ને આને આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવા માટેનો સ્વપ્રમાણિત પુરુષ પ્રયત્ન કરવાનો છે. એટલે આપણા જીવનમાં ધર્મ અને ભક્તિને છે ને સ્થાન આપવું ખૂબ જરૂરી છે. ધર્મ એટલે શું? નિયમ. જે આપણને શ્રીજી મહારાજે મહંત સ્વામી મહારાજે જે નિયમો આપ્યા ને એ નિયમો પ્રમાણે આપણું જીવન બને, બસ એ આપણો ધર્મ થયો. ભક્તિ એટલે શું? તો ભગવાનનું ભજન કરવું, નામ સ્મરણ કરવું. કળિયુગની અંદર જો ધ્યાન બહુ નહીં કરી શકીએ, તપ બહુ નહીં કરી શકીએ, ભૂખ્યા પણ નહીં રહી શકીએ, પણ એક નામ સ્મરણ રહ્યું ને એ ઉગારવાનો મુખ્ય હેતુ છે. આ ભાગવતની અંદર પણ લખેલું છે. ઉદ્ધાર કરવો હશે ને તો નામ સ્મરણ અગત્યનું છે. એટલે આ નામ સ્મરણ એટલે ભજન ભક્તિ કરીએ અને એવા વિચાર સાથે કરીએ તો અવશ્ય ભગવાન એ આપણી સાથે જ રહે છે. જો આ પ્રસંગનો મર્મ રહ્યો ને ત્યારે સમસ્ત સત્સંગ સમક્ષ શ્રીજી મહારાજે ખોલી દીધો હતો કે ત્યાગી અને ગૃહી એ બાય ભાઈઓએ ધર્મનું પાલન અવશ્ય કરવું પડશે. અને ઘણી બધી વખત એવોય પ્રશ્ન થાય કે અમે તો છે ને બૂચ મારવાનો ધંધો કરવી છે, 2 નંબરના ધંધા કરવી છે. કંઈ વાંધો નહીં, ભગવાને એ તમને 2 નંબરના ધંધા તમે કરો છો તો અત્યારે કાંઈ નહીં કે, પણ ભોગવવું તો પડશે જ તે, આજ નહીં તો આવતીકાલ. કારણ કે જેવું કરશો ને જેવું વાવશો એવું તમારે લણવાનું છે. તમારે કેરી ખાવી ને બાવળિયા વાવો તો એ કાંઈ કેરી ન આવે, બાવળિયા જ ઉગે, કાંટા જ સહન કરવા પડે. એમ તમે ભલે અત્યારે ભગવાનની એ આયોજનમાં જ બચી જાઓ, તમે એવું કુકર્મ કરો, પણ કર્મનો સિદ્ધાંત શું છે? જેવું કર્મ કરો ને એવું ભોગવવું પડશે. હું હોય કે તમે હોય, આપણે સૌ કોઈને આ કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. એવું નથી હું તમને આ રવિ સત્સંગ સભાનું પ્રવચન કરું છું એટલે મન લાગુ ન પડે કે ના ના હું તો ભગવાનનું ભજન ને કથા વાર્તા કરું છું એટલે બહુ સારું કામ કરું છું. નહીં, લાગુ મને પડે અને મને પડે ને એવું તમને પડે. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે. જો બધાએ પોતાના જીવનું આત્માનું કલ્યાણ કરવાનું છે. હું હોય કે તમે હોય, નાના શિશુથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકને આ નિયમનું પાલન કરવું પડશે. એટલે ધર્મનું પાલન તો કરવું જ પડશે. તિલક કરતા હોય ને, ચાંદલો કરતા હોય ને, બહાર પાણીપુરીને લારીએ જાવીએ અને લસણ ડુંગળી ખાવીએ ને તો ભલે લોકથી તો બચી શકીએ, ભગવાનથી નહીં બચી શકીએ. સંપ્રદાયનું પાલન કરો છો. આપણે જે ભગવાનને માનતા હોય
કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કંઈ વાંધો નહીં, ભગવાનને માનીએ છે ને એ જ મોટી વાત કહેવાય. કારણ કે આ દુનિયાની અંદર 800 કરોડની વસ્તી છે ને, એમાં 30-40% તો એવા જ છે કે ભગવાન છે જ નહીં, એવું કંઈ તત્વ છે જ નહીં. એટલે આપણે માનીએ છીએ એ તો સારું કહેવાય. એટલે આપણે કેવા છીએ? નાસ્તિક નથી, આસ્તિક છીએ. પણ આસ્તિકમાં પણ આગળ પગલાં આવે, પગથિયા ભરવાના આવે કે કૃષ્ણ ભગવાનને માનો છો તો કૃષ્ણ ભગવાન જેવા આનંદમાં રહી શકીએ છીએ. કૃષ્ણ ભગવાન જેવા એ વિવેકથી પોતે જીવન જીવ્યા છે, ક્યારેય તે કુદ્રષ્ટિ કરી નથી, અયોગ્ય વર્તન કર્યું નથી, તો એવું આપણામાં આવ્યું? રામ ભગવાનને માનીએ છીએ, જય શ્રી રામ બોલાય, જેટલું બોલશો ને એટલા લાભ થવાના જ છે. રામનું નામ તારશે. જો પથરા રામના નામ લખવાથી જો એક સેતુ થઈ જતો હોય તો તમે નામ સ્મરણ લ્યો છો તો તમારા પણ એ પથરા જેવા જે હૃદય રહ્યા ને એ પણ શુદ્ધ થશે અને એમાં પણ એક સદ્ગુણોનો એક ખીલશે. પરંતુ રામ જેવી મર્યાદા પુરુષોત્તમ જેમ કહેવાય એવી મર્યાદા આપણે રાખીએ છીએ. એટલી ધીરજ આપણા જીવનમાં છે તો જય શ્રી રામ સાચું, તો આપણી ભક્તિ સાચી ને તો આપણા ભગવાન પ્રત્યેનો ભાવ સાચો. આ નથી ને તો કરવાનું છે. જાગ્યા ત્યારથી સવાર આપણે આ કરવાનું છે, જે ભગવાનને જે સંપ્રદાયને માનતા હોય. કારણ કે દરેક ધર્મ કે સંપ્રદાય સારું જ શીખવે છે, કોઈ પણ ખોટું શીખવાડતા, કોઈ હિંસા કરો એવું નથી શીખવાડતા. બીજાનું અણહકનું લઈ લો, કોઈ સંપ્રદાય કે ધર્મ શીખવાડતા નથી. બધાય સારું વર્તન કરો, ધર્મ પ્રમાણે નિયમ પ્રમાણે જીવન જીવો, એ જ શીખવે છે. તો આપણા જીવનમાં તે આપણે જે ભગવાનને માનીએ છીએ એમના જે નિયમ આપ્યા હોય એ વર્તમાનોનું સારધાર રીતે પાલન કરવું. ગૃહસ્થ તરીકે જે પંચ વર્તમાનો શ્રીજી મહારાજે આપ્યા છે, ચોરી, માટી અને અવેરી, વટલવું ને વટલાવવું નહીં, તો આ પંચ વર્તમાનો યુક્ત આપણું જીવન હોવું પડે. વ્યભિચાર વગરનું, ચોરી નહીં, દારૂ નહીં, વ્યસન નહીં. અત્યારે પાછું કેવું નવું થાય, શ્રીજી મહારાજે બીડી પીવાની, સિગરેટ પીવાની ના નહોતી પાડી, શ્રીજી મહારાજે માવો ખાવાની ના નથી પાડી. તો જો આપણને અત્યારે વર્તમાન કાળે જે ભગવાન જેવા સંત સત્પુરુષ મળ્યા હોય ને તો આપણને નિયમ આપે છે તો એનું પાલન કરવાનું છે. અને એ નિયમનું પાલન કરીએ ને તો બચી જઈએ. એભલ પરિવારમાં ત્યાં જીવુબા પોતે પીઢ અને મુક્તાત્મા હતા. પુરુષોની 15 હાથ છેટે પોતે ચાલતા, મીઠા વિનાનું અન્ન જમતા. કેવું લાગે? મોળું લાગે ને, કંઈ સ્વાદ ન આવે. મીઠું ન હોય ને તો આમ ભભરાવી આમ ફુવારો કરીએ. અમુક તો હોય વરસાદ કરે. મારા ભાઈ જ છે કે જે ક્યારેક આપણે થોડુંક જ મોળું બન્યું હોય 10%, પણ એ તરત તે ડબલી લે અને એવો આમ ફુવારો કરે, આપણને એમ થાય કે આટલું બધું ખારું ખાતા હશું. પણ ખાય એટલે આપણે બધાય કરીએ જ છીએ, કારણ કે આપણે સ્વાદના ટેસ્ટિંગ, કે મારે આમ છે ને ઓલો સ્વાદ લેવો છે હોટલ જેવો. અને એ જેને હું પહેલાં ખાતો હતો ને આજથી 5 વર્ષ પહેલાં, હવે તો હું નિયમ ધર્મનું થોડુંક પાલન કરું છું તો મારે એવો સ્વાદ લેવો છે. સ્વાદ રહ્યોની માણસને જાતો નથી. પણ જો આ જીવબાના જીવનમાં આપણને જોવા મળે નિસ્વાદી જીવન, એક નિસ્વાદી જીવન થઈ જાય ને, તમારામાં માન વહી જાય, તમારામાં કામ વહી જાય, તમારામાં ક્રોધ વહી જાય. કારણ કે શ્રીજી મહારાજે કહ્યું છે શિક્ષાપત્રીમાં, સર્વેન્દ્રિયાણી જીતાણી રસેન્દ્રિયાણી વિશેષ જીતાય. બધી ઇન્દ્રિયોને જીતવી, પણ રસના જે જીવવાને થકી જે આસક્તિ રહી ને, કારણ કે ખાવા પીવામાંથી જે અંદરથી આવે ને એ કામ ને ક્રોધ ને માન એ બધું ત્યાંથી જ આવે. એટલે ન્યા ચોકડી તમે માર દો ને તો કાંઈ વાંધો આવે નહીં. એટલે ન્યા જીતવી તો જો આ જીવબાઈ આ કરેલું. મીઠા વિનાનું અન્ન જમતા, અને પાછું સુવામાં આપણે તો બસ વ્યવસ્થિત ખાટલા ઉપર સૂતા હોય ને, ગાડલું માથે જોશે જ તે. ઓશિકું, પતળું ઓશિકું નહીં ચાલે, જાડું ઓશિકું હોય ને તો જ ઊંઘ આવે. પાછો બ્લેન્કેટ જ જોશે, અને પંખો તો એક ઉપર જ ફરવો પડે. ઓલ આઉટ વગેરે તો આપણે ઊંઘ જ ન આવે. આપણે આવું પાકું કરીને બેહીએ. પણ આ જીવબા પોતે એ ભોય પથારી ઉપર સૂતા. અરે વૈભવ હતો, ભોગની કંઈ કમી નહોતી, પરંતુ વિષય સામે એમને જો વેર કરીને રાખ્યો. જો આ કરવાનું છે આપણે, એક પરમાત્મા સિવાય બીજે કંઈ પ્રીતિ નહોતી રાખી. કોમળ કાયાને એમણે એવી કસીને આમ કૃશ કરી નાખી હતી ને. શ્રીજી મહારાજ તો કહેતા, આ લાડુબા જીવુબાને એમ છે કે 5 હાથથી ઓરો પુરુષ આવે તો ઉપવાસ કરે, દાળ રોટલો ભેળા કરીને પાણી નાખીને જમે,
અને રાતના 11 વાગ્યા સુધી કથા વાર્તા કરે ને પાછા વળી 4 ઘડી રાત્રિ રહે ને ત્યારે જાગી જાય. અઘરું છો ને? રાત્રે 11 વાગ્યા સુધી આ કથા વાર્તા સાંભળવી અને કરવી અને ભક્તિ કરવી ને પાછું વહેલા જાગવું. વહેલા 8 વાગ્યા સૂઈ જાવ ને તો બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગી જાવ. પણ એક તો ઉજાગરોય કરવાનો અને પાછું બ્રાહ્મ્ય મુહૂર્તમાંય જાગવાનું અને પાછું આખો દિવસ સેવા ભક્તિ તો પાછું યથાર્થ શરૂ. મનોરંજનનું કંઈ સાધન નહીં. અને અત્યારે તો ફોનમાં નેટ ન હોય ને તો હોટસ્પોટ કરે. સ્ટેટસ વગર તો ચાલે જ નહીં. અને એ તો જોવાનું જ તે. ઇન્સ્ટાગ્રામની એક પણ રીલ્સ એ આપણે જવા નહીં દેવાની. આ બધાય પ્રકારની એ માનસિકતા રહીને એ આપણા જીવનમાં અત્યારે આવી ગઈ છે. કેટલી બધી વૃત્તિ ફોન પ્રત્યે છે. આમાં ભગવાન પ્રત્યે આસક્તિ ક્યારે કરશું? થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ. આપણે સૌ કોઈમાં અવગુણ જોવા મળે જ છે, પણ એ અવગુણ છે ને તો ત્યાંથી આપણે ગુણ ગ્રાહક તરફ આવીએ અને ત્યાંથી પાછા વળીએ. અને પાછું જો એમ હંમેશા કરે કે તેથી એમને ઘેર રહ્યા છીએ અને એમને વશ થયા છે. મહારાજે પોતે હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદર કીધું છે, એટલે અમે ત્યાં એમને ઘરે રહ્યા છીએ. આ પ્રકારનો ત્યાગ હોય ને, આ પ્રકારનો ખપ અને મુમુક્ષુતા હોય ને, આપણે સાંભળીએ ઘણું બધું, હું બહુ ઘણું બધું બોલું, પણ જીવનમાં કેટલું? વર્તનમાં નથી, વર્તનમાં લાવવાનું છે. તો ભગવાન અને સંત આપણા હૃદયની અંદર એ પ્રસ્થાપિત થશે. જો છેલ્લે આપણે એક પ્રસંગ કહીએ, અને આમ તો આવા ઘણા બધા પ્રસંગો છે જીવબાના, પણ આપણે બીજી વખત મળશું. આજે તો મારે તમને પ્રસંગો આમ તો બધાય કહેવાના હતા, પણ આપણે થોડાક એવા 7 થી 8 પ્રસંગોનું આજે આપણે આચમન કર્યું. પરંતુ આ એક પ્રસંગો આત્માને ભેદી નાખે ને તેવા છે. એક શબ્દો, એક વાક્ય જો અંતરમાં ઉતરી જાય ને તો જીવુબા જે રીતે એમનો ધ્યેય હતો કે મારે ભગવાન સાથે પ્રીતિ કરવી છે અને મારો અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ, તો એ થઈ જાય. પણ આપણે નેક્સ્ટ થોડાક દિવસ બાદ ફરી વખત આપણે પ્રસંગો સાથે મળશું અને આ જીવુબાના આખ્યાનને, આ ચરિત્રને આપણે આગળ વધારીશું. કારણ કે આપણે જીવુબાનું જીવન પ્રસંગો દ્વારા આપણા જીવનમાં પરિવર્તનની એક કેડી ઉપર ચાલવાના છે. અને આ કેડી ઉપર થોડીક અઘરી છે, પથરા છે, પાણા છે, ક્યારેક ઢોળાવાળા પણ છે ને જમીન આવશે, ચડવામાં તકલીફ પણ પડશે, ક્યારેક પડી જશું, ક્યારેક વાગશે, લોહી પણ નીકળશે, ક્યારેક ચામડી પણ છે ને થોડીક આમ સ્વાભાવિક રીતે ત્યાંથી આમ છૂટી પડશે. પણ જો આ કરીશું ને તો જ એ રાજીપો પ્રાપ્ત કરશે. આમ તો સાધુ સંતોની સેવામાં એભલ પરિવારે સઘળું નોછાવર કરી દીધેલું. એકવાર શિયાળાની કડકડતી ઠંડીમાં ગેલાને કાંઠે છે ને સંતો ઠૂઠવાતા હતા, એટલે શ્રીજી મહારાજે જીવુબાનામ સહેજ ટકોર કરી. ત્યાં તો જીવુબાએ સાધુ માટે દરબારમાંથી નવી અને નકોર રજાઈઓ કાઢી આપી અને લક્ષ્મીવાડીમાં સંતોના ઉતારા હતા ને એ બાંધી આપ્યા. શ્રીજી મહારાજે પોતાના ભવનમાં જ હોવા છતાંય એ બાહ્ય ઉપાધિ ખૂબ રહેતી. એટલે એકવાર તો છે ને કાકા જીવા ખાચરની એ ચઢવણીથી ભાવનગર નરેશે ખળા ઉપર ચોકી મૂકી દીધી અને દરબારમાં ખાવા માટે અનાજ નહોતું. એટલે બધાય છે ને આકુળ વ્યાકુળ થઈ ગયા, કારણ કે અન્ન ન હોય ને એટલે તમે કંઈ સેવા ન કરી શકો. હજી આર્થિક રીતે થોડીક ભીંસ હોય ને તો ચાલે, પણ અન્ન તો માણસને જોવે જ તે. એટલે અન્ન જ નહીં, અને ત્યાં ચોકી મૂકી દીધેલી આ ભાવનગર નરેશે, અને એ પાછું ચડામણીથી ખોટું જ હતું બધુંય. તે જીવુબાઈએ મહારાજને કીધું, મહારાજ તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અમારે ત્યાં પધાર્યા છો, અને આ સંતો અને ભક્તો અમારે આંગણે આવ્યા અને અમારા કરમ ફૂટ્યા અને અમે આપની સેવા ન કરી શક્યા. એટલે તમે સંતો અહીંથી જવાની વાત કરે છે, અને જ્યાં એટલું બોલતા ને ત્યાં ધ્રુસકે આ જીવુબા પોતે રડે છે ને જીવુબાનું હૈયું હાથ રહ્યું નહીં. અને એવા જ ભાંગેલે હૈયે એમણે કીધું, મહારાજ અમારું દુઃખ રહ્યું ને એ તો અમે ભોગવશું, પણ અમારી ભેગા આપને પણ દુઃખ ભોગવવું પડે છે ને, એટલે આપ પણ એ ખુશીથી તમે પધારો. અહીંયા તમારે રહેવું નથી, કારણ કે બરોબર અમે સેવા તમારી કરી શકતા નથી, અને જ્યાં બિરાજો ને ત્યાંથી અમારા ઉપર દ્રષ્ટિ રાખજો, અને એ દ્રષ્ટિને આધારે અમે જીવીશું. અને એ જો આ રીતના એમને વિનંતી કરી
અને આ સાંભળીને શ્રીજી મહારાજની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા અને થોડી વાર તો એમણે પણ કાંઈ બોલી ન શક્યા. એટલે દાદા ખાચર તો પાણી લઈને આવ્યા અને શ્રીજી મહારાજે મોં ધોયું ને પાણી પીધું ને ઢોલિયા ઉપર પછી બિરાજમાન થયા. અને છેવટે શ્રીજી મહારાજની ઈચ્છાથી એ ભાવનગર રાજ્યનો મનાઈ હુકમ હતો એ ઉઠાવી લેવાયો. અને એ વખતે તે શ્રીજી મહારાજે કીધું કે આ સમજણ તો છે ને આપતકાળે જ કળાય છે, અને જો સમજણથી જ સુખી રહી શકીએ. આ બધી રવિ સત્સંગ સભા હોય કે આ ચરિત્રો હું તમને શા માટે કહું છું? હા, સ્વાભાવિક રીતે આપણને સૌ કોઈને લાગતું હશે કે આર્થિક રીતે પોતે મેળવવા માટે, પણ આમાં એક મુદ્દો મારા જીવની અંદર એક હેતુ એ પણ છે કે આ પ્રસંગો કે આ ચરિત્રોમાંથી એ આપણા જીવનની અંદર સદ્ગુણોનો વિકાસ થાય. પ્રથમ તો મારા જીવનની અંદર થાય, પછી આપણા સૌ કોઈના જીવનની અંદર આ ભક્તિ એ પોતે દીવો પ્રદીપ્ત થાય. અને એક વખત દીવો પ્રગટશે ને એટલે ક્યારેય તે પોતે ઓલવાશે નહીં. પણ આ જ્યોત તો જલવી પડે ને, એ જ્યોત જલાવવા માટે આ ચરિત્રો તો સાંભળવા પડે ને, એ શબ્દો તો આપણે સાંભળવા પડે ને. અને આ શબ્દો સાંભળીને, આ પ્રવચનો સાંભળીને આપણા જીવનની અંદર જ્ઞાન આવશે. જ્ઞાન આવશે ને એટલે શું કરવું ને શું ન કરવું ને એનો ખ્યાલ આવી જશે. ભક્તિ, ધર્મ અને વૈરાગ્ય આ જ્ઞાનથી જ આવશે. હું એમ નથી કહેતો કે 4 અંગમાં જ્ઞાન જ અગત્યનું છે. જ્ઞાની હોય ને એ સ્વભાવને આધારિત પોતે જીવે છે. જ્ઞાની હોય, વિદ્વતા હોય. રાવણ પાસે પોતું કેવું ત્રિલોકી હતું ને રાજ્ય, સોનાની લંકા હતી. 4 વેદો છે, 4 વેદો ઉપર ભાષ્ય લખેલો હતો. પણ જો એને ભગવાનને પોતે ઓળખી ન શક્યો, એનો વિનાશ થયો, અધોપતન થયો. સામે એનો જ ભાઈ વિભીષણ. બધું હતું પણ સાથે સાથે જો જ્ઞાન હતું, સાથે ધર્મ હતું, ભક્તિ હતી, એટલે ભગવાનને ઓળખી શક્યો. અને રામ ભગવાનના શરણે ગયો ને પોતે ઉગરી ગયો, બચી ગયો. તો એમ આપણે ભગવાન જેવા સંતને ઓળખવાના છે અને એ થશે. તો આપણા જીવનની અંદર આવા તો ઘણા બધા પ્રસંગો છે. છેલ્લે આપણે એક પ્રસંગ હજી એક કહી દઈએ અને આ રવિ સત્સંગ સભા પૂરી કરીએ. શ્રીજી મહારાજ વર્ષમાં વડતાલ ને અમદાવાદ ને આ બધા સ્થાનોમાં છે ને અવારનવાર જતા. એટલે સમયા ઉત્સવ કરતા. એટલે એકવાર શ્રીજી મહારાજ છે ને વડતાલમાં પુષ્પ દોલોત્સવ કરવા માટે આમ તૈયાર થઈ ગયા. તે જીવુબા, લાડુબા વગેરે છે ને વૃત્તિ દ્વારા માણકી ઘોડી હતી ને એ રોકી રાખી. એટલે શ્રીજી મહારાજે બહુ બચકારી, પણ માણકી એક પણ ડગલું કાંઈ આગળ ભરે નહીં. એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી બધું જાણતા જ હતા. એટલે પોતે માણકી નીચે ઉતર્યા અને શ્રીજી મહારાજ સીધા લાડુબા જીવુબા પાસે ગયા અને કીધું કે હવે રાજી થઈને રજા આપો તો વડતાલ જઈએ, અને તમને અહીંયા બેઠા સુખ આવશે, માટે માવડી રાજીથી રજા અમને આપો. ત્યારે જીવુબાએ શ્રીજી મહારાજને પગે લાગીને કીધું, પ્રભુ પધારો, પણ પાછા વહેલા ગઢપુર આવી જજો. અને આ ઉપર એ પ્રેમાનંદ સ્વામીએ એ સરસ મજાનું એક કીર્તન, એક પદ લખ્યું છે કે માણકીએ ચડ્યા મોહન વનમાળી. આવા 4 પદો એ પ્રેમાનંદ સ્વામીએ લખ્યા અને ખરેખર એ દિવ્યતાનો એ પ્રસંગ ત્યારે બની ગયો. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે જીવુબાના. હજી પણ આપણે આવતા થોડાક દિવસ બાદ આ જીવુબાના પ્રસંગો વિશે જાણવાનું જ છે. કારણ કે આપણે સંપૂર્ણ એ પ્રસંગો જ્યારે સાંભળીએ ને ત્યારે જ આપણા જીવનની અંદર એક સારાપણાની ભાવના આવે છે. જો આ ચરિત્રો કહેવાનો મુખ્ય પ્રયોજન, ઉદ્દેશ એ જ છે કે આપણા જીવનની અંદર ભક્તિનો ઉદય થાય. જો આ જીવુબા એ જો ભગવાનને પ્રસન્ન કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? આપણને એવા ભગવાનને, એવા સંતની પ્રાપ્તિ થઈ છે તો આપણે પણ એમના બળે કરી શકીએ. પણ જો આ વિચારને પાછું આપણી નજર સમક્ષ રાખવાનો છે. જે રીતે જીવુબાનું જીવન એમને જીવ્યા છે ને એવું જીવન આપણે બનાવવા માટે પ્રયત્નો કરવાના. પ્લસ માઇનસ હોવાનું, બધુંય બધાયમાં છે નહીં, પણ એ લાવવા માટે પ્રયત્ન કરવાનું છે. જીવુબાના જીવનમાં એ પહેલા દિવસથી જ તે ભક્તિનો આ ઉદય થઈ ગયો, પણ બધાય ગુણો કાંઈ 24 કલાકમાં આવી નથી ગયા. ધીમે 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 સંતોન ભગવાન સાથે, ભક્તો સાથે રહ્યા ને એ ગુણો એ પોતે વધ્યા અને એવું જીવન એમને બનાવ્યું. તો એમ આપણે પણ આ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ
તો અફસોસ નથી કરવાનો, સામુકનું રાજી થવાનું કે સત્સંગમાં ભગવાને આપણને સ્વીકાર્યા. હવે સ્વીકાર્યા ને તો પૂરું નથી થઈ જતું, મોક્ષ નથી થઈ જતો. હવે એ જેમ કહે ને એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. તો જાગ્યા ત્યાંથી સવાર. આપણી ઉંમર જે હોય, તમે યુવાન છો, તમે ગૃહસ્થ છો, તમે છેલ્લી અવસ્થાની અંદર છો, હવે તમે આ સાંભળ્યું ને, બસ અહીંથી નવું રિસ્ટાર્ટ યોર ન્યૂ લાઈફ, ન્યૂ બિગિનિંગ્સ. નવી જિંદગી એ તમારી રાહ જોવે છે. અને આ જિંદગી કોઈ સગા સંબંધી માટે નથી, આ જિંદગી એ આપણે ભગવાન માટે છે. તો એવી આપણે નવી જિંદગી આ રવિ સત્સંગ સભાની અંદર આપણે શીખવાની છે ને એ શરૂઆત કરવાની છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગઢપુરના જીવબાના આ જીવન પ્રસંગો દ્વારા એ અમે કંઈક ને કંઈક તો એમાંથી કંઈક શીખીશું, પ્રેરણા પ્રાપ્ત કરીશું અને તમને રાજી કરી શકીશું. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.